આપણા બધાના ગમતા કવિ સૌમ્ય જોશીની અદ્ભુત રચના છે કૂતરું. અને એ કૂતરુંમાં છેલ્લી બે લાઈને લખે છે કે માણસ કરડે માણસને એને ભડકે બળતું શેર, મુઠ્ઠી છે ને પથ્થર છે આ કયા જન્મનું વેર. માણસ માણસને કરડે ત્યારે શું સ્થિતિ ઊભી થાય. ધંધુકા જેવી બીજી 10 ઘટનાઓ આજુબાજુમાં સમયાંતરે થઈ રહી હોવા છતાં જે ધંધુકામાં થયું અને એના પછી જે પરિસ્થિતિ છવાઈ એના વિશે કરવી છે શરૂઆતમાં વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ધંધુકામાં 2 દિવસ પહેલા એક ઘટના બને છે. શનિવારે એક સમાચાર આવે છે. સમાચાર શરૂઆતમાં ખૂબ ચિંતા કરાવનારા હોય છે, કેમ કે ધર્મેશ ગમારા નામના વ્યક્તિની માત્ર એટલી માહિતી સામે આવે છે કે એક મુસલમાન યુવાને હત્યા કરી નાખી. શહેર ધંધુકા હતું. થોડા વર્ષ પહેલા જ હજી કિશન ભરવાડની હત્યા થઈ હતી. 2022નો એ સમય હતો અને ધોળે દાડે 2 લોકો આવીને કિશન ભરવાડને મારીને ગયા હતા અને એમાં બ્લાસ્ફેમી, ઈશ નિંદા, તમે અમારા ભગવાનનું અપમાન કર્યું ને એટલે હવે તમને જીવવાનો અધિકાર નથી. મૌલાના આવીને જ્યારે એવું કન્ફેસ કરે છે, એના તાર પકડાય છે, ખબર પડે છે કે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ હતો. કેટલાય લોકો ફંડિંગ પૂરું પાડતા હતા, મૌલવીઓ હતા, બહારથી ફંડ આવતું હતું ને એમનો ઈરાદો માત્ર એટલો હતો કે તમારે હિન્દુઓને બતાવી દેવાનું છે. અને શું બતાવી દેવાનું છે? તો કે ગુસ્તાખે રસૂલ કી એક ही સજા સરતન સે જુદા. ઉદ્દેશ્ય શું હતો? તો કે ડરનો, ખોફનો માહોલ પેદા કરવો, કોઈ અવાજ ઊંચો ન કરવો જોઈએ. મુંબઈના મૌલાના, દિલ્હીના મૌલાના, એમનું કનેક્શન સામે આવ્યું. રાજકોટ વગેરેથી આરોપીઓને ઝડપવામાં આવ્યા. અમદાવાદના એક મૌલવી જેણે હથિયાર સપ્લાય કરવામાં મદદ કરી હતી, એમને પણ પકડવામાં આવ્યા અને સમજાયું કે આખું ઓર્ગેનાઇઝડ રીતે થયું હતું. સ્વાભાવિક હતું કે મામલો સંવેદનશીલ હતો. એના પછી કોર્ટમાં તપાસ ચાલી રહી છે. એના હજુ કેસ ચાલી રહ્યો છે. ગુજરાત એટીએસે થોડા જ કલાકોમાં આખી કાર્યવાહી કરી હતી. એટલી જ પ્રતિબદ્ધતા સાથે ગુજરાત પોલીસે કાર્યવાહી ધંધુકાના કેસમાં પણ કરી. થોડા જ કલાકોમાં પોલીસ ત્યાં પહોંચીને એમણે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું કે આ વખતે જે હત્યા થઈ છે ધર્મેશ ગમારાની, ધર્મેશ ભરવાડને મારવા પાછળનો ઉદ્દેશ્ય ધાર્મિક નહોતો. એમાં આખી આ ઘટના આ પ્રકારે શું કામ થઈ? તો કે બાઇક લઈને જઈ રહ્યા હતા, સામે એક મુસલમાન હતો, એની પાછળ એની વાઈફ પણ બેઠેલી હતી. બાઇક ટકરાઈ, બોલાચાલી થઈ. એના પછી પેલો વ્યક્તિ પોતાના ઘરે ગયો. ભરવાડ સમાજને પોતાના આજુબાજુના જે લોકો હતા, ધર્મેશના મિત્રો, એ 15-20 લોકોનું ટોળું લઈને એ લોકો ત્યાં પહોંચી ગયા. અને પહોંચી ગયા પછી વાતચીતમાં સામસામે મામલો બહુ ઉગ્ર બન્યો. બોલાચાલીથી એ શાંત ન થયો. ચાકુ વાગ્યું ધર્મેશને, પગની એની નસ કપાઈ ગઈ. એના પછી એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પણ એ ન બચી શક્યો. એના પછી ધંધુકા લિટરલી ભડકે બળવા માંડ્યું. ગાડીઓ છે એમાં તોડફોડ કરવામાં આવી, દુકાનોને આગચંપી કરવામાં આવી. માહોલ, વાતાવરણ એટલું બધું તંગ બન્યું. એ આખું વાતાવરણ કોમી હિંસામાં ન ફેરવાઈ જાય એટલા માટે થોડી જ વારમાં પોલીસ ત્યાં પહોંચીને એમણે કાર્યવાહી શરૂ કરી. લેટેસ્ટ અપડેટ એ છે કે પોલીસે ત્યાં જ્યારે વરઘોડો કાઢ્યો આરોપીઓનો, ત્યારે પણ ધંધુકામાં એ દર્શાવવાનો પ્રયત્ન થયો કે અમે આરોપીઓને નહીં છોડીએ. એના પછી એ ઘર કે જે ગેરકાયદેસર બનેલા હતા એના પર બુલડોઝર ફેરવી દીધું, એ સંદેશ આપવા માટે કે તમે વાતચીત, સામાન્ય બોલાચાલી જેવી બાબતોમાં જ્યારે આ રીતનું વર્તન કરશો અને ગેરકાયદેસર રહેતા હશો તો પોલીસ નહીં છોડે. અને આ બધું જ થયું જ્યારે, તો આપણને પ્રશ્ન થાય કે શું પોલીસ ખરેખર દરેક હત્યાના કેસમાં આરોપીઓના ઘર જો ગેરકાયદેસર હોય તો એ આ રીતે બુલડોઝર ફેરવે છે? એનો જવાબ ના છે. સમાંતરે ધંધુકામાં જ્યારે શનિવારે આ થયું ત્યારે સોમવારે એક ઘટના અમરેલીમાં પણ સામે આવી હતી. અમરેલીમાં પાનના ગલ્લા પર એક વ્યક્તિ ઊભો હતો. બાઇક લઈને આવ્યા, સીધી જ બાઇક પાનના ગલ્લા પાસે અથડાવી દીધી. બોલાચાલી થઈ અને પછી મારામારી પર ઉતરી આવ્યા અને સીધું જ ચપ્પુ મારી દીધું જે સામે ઊભો હતો એ વ્યક્તિને. ફરક એ હતો કે એમાં આરોપી અને પીડિત એ બંને મુસલમાન હતા અમરેલીની ઘટનામાં, અને એટલે વિવાદ ન થયો. અમદાવાદના 7th A સ્કૂલમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી. મારવાવાળો સગીર મુસલમાન હતો, સામેવાળો બીજા ધર્મનો હતો. વિવાદ થયો, વિવાદ વિસ્તર્યો. અમદાવાદમાં આજની જ ઘટના છે. ઈસનપુરનું એક શાળા, ઈસનપુર પબ્લિક સ્કૂલ, 8મા ધોરણમાં ભણતા બાળકો, એ 2 મિત્રો ઝઘડ્યા. એક છોકરો છોડાવવા ગયો સામેવાળા છોકરાએ જે પરીકર આવે છે, ધારદાર અણીદાર, એ પરીકર સીધું છોકરાની આંખમાં મારી દીધું. ડૉક્ટર કહી રહ્યા છે કે ખબર નથી એનું વિઝન ક્યારે પાછું આવશે. ખૂબ નાના બાળકોને જ્યારે અતિશય હિંસામાં ધકેલાયેલા જોઈએ ત્યારે આપણને ચિંતા થવી જોઈએ મરી રહેલા બાળપણની. આપણને ચિંતા થવી જોઈએ કે આંખોની સામે એટલી હદ સુધી માણસ પોતાની શાંતિ અને ધીરજ ગુમાવી રહ્યો છે કે કોઈને પણ મારવા માટે આવી જાય છે. પણ આપણી જેટલી આક્રમકતા, અને અમારા સહિત, કેમ કે માધ્યમો એટલે અમારા સહિત જે લોકો જેટલું કવરેજ ધંધુકા કે પછી એમાં ફાટેલી આગનું કરે છે, કદાચ એટલું કવરેજ બાકીની ઘટનાઓમાં નથી થતું. અને એટલે જ લોકો સુધી એ સંદેશ નથી પહોંચી રહ્યો. આ ઘટનામાં જ્યારે ધંધુકામાં જઈને ગ્રાઉન્ડ ઝીરો પર અમારા પત્રકારે વાત કરી ત્યારે સ્થિતિ બહુ સ્પષ્ટતા સાથે સામે આવી કે આખો આ મામલો છે હિન્દુ મુસલમાનના ઝઘડાનો નહોતો, પણ અંતે એને સ્વરૂપ એ મળ્યું. જે પીડિત છે, જેમનું મૃત્યુ થયું છે, એ ધર્મેશ ગમારાના ભાઈનું કહેવું હતું કે વારંવાર
ભરવાડ સમાજના યુવાનોની હત્યા થઈ રહી છે. અમારા જ સમાજનો 5મો છોકરો છે આ જેને મારી દેવામાં આવ્યો છે. એમણે ઘટનાને કિશન ભરવાડની સાથે સાંકળી. પણ આમાં સામાન્ય માણસે એટલે સજાગ રહેવું પડશે કેમ કે પોલીસે જ્યારે કાર્યવાહી કરી છે એ આરોપીઓ પર જેમણે હત્યા કરી તો પોલીસે એટલી જ કડક કાર્યવાહી કરી છે. એમના ઘર પર બુલડોઝર નથી ફર્યા. આ ઘર પર પણ બુલડોઝર એટલે ફર્યા છે કેમ કે એ ગેરકાયદેસર હતા. ન્યાય તો બનતા સુધી પ્રયત્ન કર્યો છે સમાન રહેવાનો, પણ એ લોકો કે જે ઉશ્કેરાટમાં આવીને ગાડીઓમાં તોડફોડ કરી રહ્યા હતા, દુકાનો છે એને આગચંપી કરી રહ્યા હતા, એમની સામે પણ રાયોટિંગનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. એ લોકો આખી જિંદગી કોર્ટના ચક્કર ખાતા રહેવાના છે. જેમને એવું લાગે છે ને કે એ લોકો બહુ જ આમ સરસ આમ તાકાત લઈને નીકળી જાય છે કે અમે ધર્મની રક્ષા કરી નાખીશું. તમે ધર્મની રક્ષા કરવામાં જ્યારે કાનૂનની રક્ષા નથી કરી શકતા ત્યારે પછી છેલ્લે કોઈ રક્ષા નથી કરતું તમારી. સરકારો માટે, પોલિટિકલ પાર્ટીઝ માટે, રાજકીય પક્ષો માટે, બાકીના બધા લોકો માટે આ મુદ્દો રાજકીય મુદ્દો હોય છે. એમાંથી વોટ મળવાના છે, ફાયદો એમાં મળે છે તો નેરેટિવ આ બાજુ સેટ કરી દો. વોટ આ બાજુ મળવાના છે તો નેરેટિવ આ બાજુ સેટ કરી દો. ઈચ્છા થાય તો એને કમ્યુનલ બતાવી દો, ઈચ્છા થાય તો એને એવું કહી દો કે ના આ તો બે માણસોના ઝઘડા છે. પણ આ બધાની વચ્ચે એ લોકો કે જેમને એવું લાગે છે કે બહુ હિંમતનું કામ કરી રહ્યા છે, કોઈ નિર્દોષોની ગાડીઓ તોડીને કે એની દુકાનો સળગાવીને, એ લોકો આખી જિંદગી કોર્ટ કચેરીના ચક્કર કાપતા રહી જાય છે. કોઈ વારે નથી આવતું, કોઈ મદદે નથી આવતું. અને એટલે જ ઘટનાઓને કિશન ભરવાડની ઘટના એ ધર્મના આધાર પર થયેલી હત્યાની ઘટના હતી. એ અતિશય ચિંતાનો વિષય હતી અને દુર્ભાગ્યપૂર્ણ રીતે એ ઘટનાઓમાં મૌલવીઓને પકડ્યા અને એમના પર કડક કાર્યવાહી કરીને કેસ ચાલે છે. અને તો એ હકીકત એ છે કે ના ફંડિંગ રોકાયું છે પૂરેપૂરું, ના ધર્માંધતા રોકાઈ છે, ના નાના છોકરાઓને એના મનમાં એ ઝેર ઠસાવવાનું બંધ કરાયું છે. ને અનેક લોકો છે કે જે આજે પણ આપણી આસપાસ ફરતા એ સામાન્ય માણસો છે આપણને અતિશય સામાન્ય લાગે છે. આપણને એવું લાગે છે કે એક સામાન્ય હિન્દુની જેમ એક આ સામાન્ય મુસલમાન છે, પણ આપણને નથી ખબર કે કયો વ્યક્તિ ક્યારે કયા પ્રકારનું વર્તન કરી દેશે. આસપાસના માણસોને કલ્પના પણ નથી હોતી કે બહારથી આવેલા ફંડિંગના આધાર પર, કેમ કે એટીએસ છે, ગુજરાત એટીએસ જ્યારે કાર્યવાહી કરે અને માત્ર ગુજરાત એટીએસ નહીં આખા દેશમાં કોઈને કોઈ જગ્યાએ જ્યારે આ પ્રકારના કેસ સામે આવે અને જે લોકો પકડાય છે એમની પ્રોફાઇલ જોજો. કોઈ સામાન્ય આપણને કલ્પના ન હોય કે હોસ્પિટલમાં કામ કરતું કોઈ ડૉક્ટર, એક જગ્યાએ સામાન્ય નોકરી કરતો કોઈ માણસ, એ લોકો ભેગા થઈને વિસ્ફોટક સામગ્રી ભેગા કરીને આ જ દેશની અંદર રહીને, અહીંયા જ ભણીને, અહીંયા જ મોટા થઈને, અહીંયા જ ડૉક્ટર બનીને એ કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યા હશે. અને એટલે જ આ બધું જ થઈ રહ્યું છે. એ સંપૂર્ણ રીતે નથી રોકાઈ રહ્યું. અને એ લોકોની જ જવાબદારી છે જેની આસપાસ આ પ્રકારના માણસો રહેતા હોય છે. એ લોકો આવીને નારણપુરામાં નથી રહેતા, અમદાવાદમાં આવે તો એ લોકો અમદાવાદમાં આવીને એસજી હાઈવે પર થલતેજમાં કે વસ્ત્રાપુરમાં પણ નથી રહેતા. એ લોકો જો જુહાપુરામાં રહે છે કે પછી બાકીના એ વિસ્તારોમાં રહે છે જે મુસ્લિમ બાહુલ વિસ્તારો છે, તો એ વિસ્તારના રહેતા સામાન્ય માણસોની જવાબદારી બને છે કે શંકાસ્પદ ગતિવિધિઓની સામે ધ્યાન દોરે અને ગુજરાત પોલીસથી માંડીને કોઈને પણ જાણ કરે જેથી એ ઘટનાઓને રોકી શકાય. પણ કમનસીબે ના એ ઘટનાઓ રોકી શકાય છે, ના લોકો પોતાની એટલી દેશદાજની ભાવનાને ઉપર રાખે છે કે મારે આ દેશને બચાવવા માટે ભલે જોખમ આવે પણ છતાંય એ માહિતી આપવી પડશે પોલીસને જેથી શહેર અને દેશને બચાવી શકાય. બહુ જ મોટા ષડયંત્રથી બીજી બધી ઘટનાઓ છે એમાં જે બોલાચાલીની ઘટનામાં કે પછી પોતાના મગજની શાંતિ ગુમાવવાના કારણે થયેલી ઘટનાઓ છે એ પણ કોમી ઘટનાઓ બની જાય છે. રાજનૈતિક પક્ષો પોતાના ફાયદા પ્રમાણે સમયાંતરે જ્યારે જરૂર હોય ત્યારે ઉપયોગ કરવાનો, ન જરૂર હોય તો બધાની સામે કાર્યવાહી કરવાની એ થતું રહે છે. શું દ્રશ્યો સામે આવ્યા છે? બુલડોઝર ફર્યું ત્યારે શું થયું? પોલીસ શું કહી રહી છે સાંભળીએ. આજરોજ ધંધુકા વિસ્તારમાં ડિસ્ટ્રિક્ટ પ્રશાસન દ્વારા ડિમોલિશનની કામગીરી વિવિધ જગ્યાઓમાં કરવામાં આવી હતી. આ જે કામગીરી કરવામાં આવી છે એમાં અગાઉથી જે નોટિસીસ અને પ્રોસેસની કામગીરી ભજવણી થઈ ગયેલ હતી અને અહીંયા ડિમોલિશન કરવામાં આવ્યું. તેમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે 2 લેયરમાં, એક ઇનર લેયરમાં અને એક ડિમોલિશન એરિયામાં અને બીજો પેરિફેરલ એરિયામાં. કુલ 400 લોકોની પોલીસ ફોર્સ અહીંયા હાજર છે. સાથોસાથ એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમ બી અત્યારે હાજર છે. વિવિધ મેજર્સથી ડ્રોનથી અમે સર્વે કરાવી લીધું છે અને ફૂડ પેટ્રોલિંગ અને પ્રિવેન્ટિવ મેજર્સ પર ચાલુ છે. મેડમ, જેના ઘર વિરુદ્ધ કાર્યવાહી થઈ છે, ઘર તોડવામાં આવ્યા, તે લોકો MCR કાર્ડ હતા, કાર્ડ હોલ્ડર હતા, કયા કયા ગુનાના આરોપી, શું કાર્યવાહી?
જે જ્યારે આ પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે જે ગેરકાયદેસર બાંધકામ જણાય છે ત્યાં એમના ક્રિમિનલ એન્ટીસિડન્ટ્સ ચેક કરવામાં આવે છે. તો ઘણા જગ્યાએ એ લોકો હિસ્ટ્રી શીટર્સ હતા, MCR કાર્ડ હોલ્ડર્સ હતા. તો એ બાબતે વધુની તપાસ પર હાથ ધરી હતી. ગુજરાતમાં 26 તારીખે ચૂંટણી છે. ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે. જેટલા મોટા નેતાઓ એની સામે એટલા જ મોટા નેતાઓ મેદાનમાં ઉતરી રહ્યા છે. ડેડિયાપાડામાં ચૈતર વસાવાના ગઢમાં એટલે આજુબાજુના બહુ જ બધા માણસો એટલે હાથ પગ જે મનાતા ચૈતર વસાવાના એ બધા જ નેતાઓ અને કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં લીધા પછી પણ એ ગઢ કદાચ એટલો સુરક્ષિત નથી લાગતો. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ગઈકાલે ત્યાં મેદાનમાં હતા, આજે વડગામના મેદાનમાં હતા. વડગામની રણભૂમિમાં એ જ્યારે ઉતર્યા ત્યારે એ સીધી રીતે પ્રહાર જિગ્નેશ મેવાણી પર હતો. જિગ્નેશ મેવાણી એક અલગ પ્રકારના ચક્રવ્યૂહમાં અત્યારે ફસાયેલા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો સ્વાભાવિક રીતે એમના પર પ્રહાર કરે છે, પણ હવે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓના ચક્રવ્યૂહમાં પણ ધીરે ધીરે આવી રહ્યા છે, કેમ કે એમના પર ઘણા બધા જૂથના લોકો એવો આરોપ લગાવી રહ્યા છે કે એ પોતાના માણસોને મોટા કરી રહ્યા છે, પોતાના માણસોને ટિકિટ અપાવી રહ્યા છે. પ્રશ્ન એ છે કે જિગ્નેશ મેવાણી તો 2017 પછી એટલે 2022ની ચૂંટણી પહેલા છેલ્લે આમ તો રાજનૈતિક પાર્ટી સાથે જોડાયા, કોંગ્રેસ પક્ષની સાથે જોડાયા અને પછી એ ચૂંટણીના મેદાનમાં આવ્યા. પણ એની પહેલા જે નેતાઓ હતા એ લોકો પોતાના માણસોને પણ ચૂંટણી લડાવીને કોંગ્રેસને કેટલી બેઠકો અપાવી શક્યા? જો જિગ્નેશ મેવાણી પોતાના માણસોને પણ ચૂંટણીના મેદાનમાં ઉતારી રહ્યા છે તો એ પણ જીતાડી શકશે કે કેમ, એ પ્રશ્ન હવે એમના માથા પર, એ જવાબદારી એમના માથા પર જવાની છે. જે જવાબદારી જિગ્નેશ મેવાણીની છે એ પ્રકારની જવાબદારી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના માથે પણ છે. વડગામથી લઈ ડેડિયાપાડા, ગોપાલ ઇટાલિયાના ક્ષેત્રથી માંડીને દરેક નેતાઓ કે જે ધુઆધાર છે, જે દમદાર છે, એમના ગઢમાં જઈને, એમના વિસ્તારમાં જઈને જો એ હરાવી નથી શકતા તો બહુ જ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન એ પણ લાગવાનું છે કે ખૂબ મોટી સત્તા અને એ સત્તાને વાપરવાની પણ મળેલી પૂરી આઝાદી પછી પરિણામ મેળવી શકાય છે કે કેમ. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ ઓલરેડી એક જવાબદારી સાથે આવ્યા છે, કેમ કે CR પાટીલ એટલો મોટો રેકોર્ડ બનાવીને ગયા છે કે CR પાટીલના ગયા પછી અમુક સિંહાસનો વિક્રમાદિત્યના સિંહાસન જેવા થઈ જતા હોય છે. એ પદ પર અમુક વ્યક્તિઓ બેસીને જાય એના પછી એ પદની જવાબદારી એટલી મોટી થઈ જતી હોય છે કે બેસવાવાળો વ્યક્તિ એને સત્તાનો અહેસાસ થાય કે પછી સત્તાની ભારનો અહેસાસ થાય એ વ્યક્તિના માનસ પર અને હવે આ પરિણામ ઉપર નક્કી થવાનું છે. અને એટલે જ આજનો દિવસ પણ મહત્વનો હતો. વડગામમાં હતા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી. શું બોલ્યા સાંભળીએ. હું બનાસકાંઠાના સૌ નાગરિકોને આભાર અને અભિનંદન એટલે આપવા માંગુ છું કે તમે સૌ લોકોએ ભેગા થઈને ગુજરાતના નાગરિકો અને ગુજરાત માટેની વિરોધી માનસિકતા ધરાવતા લોકોનો સફાયો કરવામાં તમે ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ આ લોકોનો સફાયો કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. તેના માટે હું અભિનંદન આપવા આવ્યો છું. બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને અભિનંદન કે ચૂંટણી પહેલા જ ગુજરાત અને ગુજરાતને ગાલો ભાંડવા વાળા એક લોકોનો હિસાબ તમે 24 થી વધારે બેઠકો પર સીધી વિજય પ્રાપ્ત કરીને આ બધા જ લોકોને જવાબ આપવાનું કામ કર્યું છે. ગુજરાત બહાર બીજા રાજ્યોમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે ગુજરાત અને ગુજરાતના નાગરિકો જેને મૂર્ખ દેખાય છે એવા લોકોને ચૂંટણી પહેલા બી તમે જવાબ આપ્યો છે અને મતદાન સમયે બી તમે સૌ લોકો જવાબ આપીને આ પંજો કે ઝાડુ આ બધા જ લોકોનો સફાયો કરવા માટે તમારા સૌ લોકોની જે મક્કમતા છે તે જોઈને હું દિલથી તમને સલામી આપવા આવ્યો છું કે લાઇટ, પાણી, અનાજ, રસ્તા, સ્કૂલ, સારવાર માટે મફતનું આ આયુષ્માન ભારતનું કાર્ડ આ બધું જ જો ભાજપે આપ્યું હોય તો વડગામના એક બી ગામના મત અગર કોંગ્રેસને જાય તો એ પાપ કહેવાય કે ના કહેવાય? કોઈ જ્ઞાતિ આવીને આપણું પેટ ભરશે? કોઈ જ્ઞાતિ સગા સંબંધીના નામે મત લઈ જાય? આ જ્ઞાતિ સગા સંબંધીના નામે મત લઈ જવા વાળા વ્યક્તિઓએ તમારું પેટ ભર્યું છે કાલે? હે? તમારા ઘર તક લાઇટ જરૂરી છે કે જ્ઞાતિ અને સમાજના નામે મત લઈ જાય એવા લોકોની જરૂર છે? કોની જરૂર છે? લાઇટ, પાણી, રસ્તા, બાળકો માટે શાળા, વડગામની અંદર લાઇબ્રેરી, આવી બધી સુવિધાઓની જરૂર છે કે જ્ઞાતિ અને સમાજના નામે અંદર લડાવીને આપણા ખભાના ઉપયોગ કરનાર લોકોની જરૂર છે? મને કહો આજે.
ડેપ્યુટી સીએમ ગઈકાલે આમ આદમી પાર્ટીના હવાલા કૌભાંડ પર ખૂબ આકરા પ્રહાર કરી રહ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓ પર પણ જવાબ આપી રહ્યા હતા અને એટલે જ ઈમાનદારીની વાત કરતી પાર્ટીના હવાલા કાંડના રૂપિયા પકડાય તો એ 19 લાખ પકડાય કે 19 કરોડ પકડાય, પ્રશ્ન ત્યાંના ત્યાં રહેતા હોય છે. અને એટલે જ જો એ 19 લાખને ઇગ્નોર નથી થતા તો પછી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલા કોઈ નેતા, ભારતીય જનતા પાર્ટીનો ખેસ કમળ અને સાથે જય શ્રી રામ લખેલું હોય, જે સત્યનું પ્રતીક હતા એવા શ્રીરામનું નામ લખેલો ખેસ પહેરીને તમે ગામમાં જઈને રૂપિયા વહેંચતા પકડાવ ને તમારો વિડીયો વાયરલ થાય તો એને કેવી રીતે ઇગ્નોર કરી શકાય? જવાબ સ્પષ્ટ છે. આમ આદમી પાર્ટીના નેતાઓ સુરત કૌભાંડ પર નહીં બોલે, ભાજપના નેતાઓ દાહોદ પર નહીં બોલે. દાહોદનો વિડીયો જોઈએ. અરે અમારા ગામમાં આવીને ફળિયા દેખો કે કાકા કામ થયેલું પંચાયતનું. પેલા પંચાયતનો ઠરાવ આપી દે કે પંચાયત વિભાજનનો, બાકી અમારે કોઈ વોટ નહીં હાલવા. સભ્ય કે સરપંચ નહીં આપતો. ખૂટી પડે તમારી ડેપ્યુટી આગળ આવીને કે ચાલ પૈસા હમણાં કોઈ હાથ નહીં લગાડતા, આપણા ડિપ્યુટેન્ટ કી દેવા દો એકવાર, પછી લેજો. આપણે પંચાયત નું વિભાજન ચૂકે પ્રશ્ન અડધો બાકી પૈસા આપડા વિભાજન ચૂકે પંચાયત નું. આપણે પંચાયત નું વિભાજન જોઈએ. અમને વિભાજન આપી દો એટલે તમને વોટ મળેગા. સહી કરેલો લખેલા મને લેટર પેડ લખાડો જો. હાલો બરાબર. સતત સમાચારો જોતા વ્યક્તિઓને ખબર છે કે કોંગ્રેસના નેતાઓ પોતાની સમસ્યાઓ પર અથવા પોતાના બોલેલા પર કે પોતાના કાંડ અને કૌભાંડો પર ચૂપ રહી જાય છે. આમ આદમી પાર્ટીના નેતાઓ એ રીતે જસ્ટિફાઈ કરે છે કે ભાજપ આ કરે છે, કોંગ્રેસે વર્ષોથી આ કર્યું, તો આ તો બહુ જ નાની વાત છે. તમે અમને કેમ સવાલ કરી રહ્યા છો? સત્તા હોય એને તો કોઈ સવાલો હોતા જ નથી અને એટલે જ સત્તા પોતાની કોઈ પણ વાતને સત્તાના જોર પર જસ્ટિફાઈ કરાવી શકે છે. અને એટલે તમે જ્યારે ત્રણેયને સાપેક્ષમાં જુઓ છો ત્યારે એટલું સમજાય છે કે રાજનૈતિક પક્ષોમાં બહુ વિશેષ ફરક રહ્યો નથી. એ ફરક હવે સામાન્ય માણસે પોતાની વિચારધારા પ્રમાણે નક્કી કરવાનો હોય છે. આપણી પાસે ચોઈસ જ એ છે કે આપણે ઓછા ખરાબ પસંદ કરવાના છે. જે ઉમેદવાર ઓછો ખરાબ લાગે એને પસંદ કરવાનો તમને મળેલો અધિકાર, એનો તમે ઉપયોગ કરો એવી અપેક્ષા. 26 તારીખે ખૂબ ગરમી હશે, વેકેશન પણ છે, તો શહેરના માણસોને એવું પણ હશે કે શનિ રવિ આપણે ફરવા પણ જતા રહીએ. પણ એ બધાથી ઉપર ઉઠીને આપણી જવાબદારી બને છે કે આપણે જો 5 વર્ષ આપણો અધિકાર જોઈએ છે તો 1 વર્ષ આપણે આપણી ફરજ નિભાવવી પડશે. અપેક્ષા રાખીએ કે બધા જ બાનાને બાજુ પર મૂકીને તમે ખૂબ મતદાન કરો. એ 700 બેઠકવાળાને પૂછો જેની પાસેથી મતદાનનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.